નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યના સમાચાર। 16મા હપ્તાની તારીખ જાહેર થઈ છે। તો કઈ તારીખે તમારા ખાતાની અંદર 2000નો હપ્તો આવશે? તો મિત્રો, ગુજરાત સરકાર અંતર્ગત સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે। સંપૂર્ણ માહિતી, વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના। આગામી ખેડૂતોના ખાતામાં ખૂબ જ જલ્દી પહોંચશે હપ્તો। તો આ યોજનાનો સીધો લાભ ખેડૂતોને મળે છે। તો સરકાર ખેડૂતોના લાભ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। તો એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જેના દ્વારા દેશની કરોડો ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવી રહ્યો છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી 15 હપ્તા આપવામાં આવ્યા છે। તો મિત્રો, ખેડૂતોને 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો વિવિધ મીડિયા અહેવાલ અનુસાર 16મો હપ્તો 28 ફેબ્રુઆરી ખેડૂત ભાઈઓના ખાતાની અંદર પહોંચી જશે। જો કે ખેડૂતોને કેવાયસી કર્યું નથી અથવા અરજી ફોર્મ ભરવામાં ભૂલ કરી છે, તેમના આ યોજનાનો લાભ નહીં મળે। તો મિત્રો, ખરેખર યોજના અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર 28 ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના ખાતાની અંદર 16મો હપ્તો જમા થઈ જશે। તો મિત્રો, પીએમ કિસાન યોજના દ્વારા દેશના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે। તો આ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તા પૈસા મોકલવામાં આવે છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના પણ કહેવામાં આવી છે। ખેડૂતોને પણ પોતાનું સ્ટેટસ ચકાસી શકે છે। તો સ્ટેટસ ચકાસવા માટે તમારે માત્ર પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે, એના પર જઈને પોતાનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો। તો મિત્રો, બજેટ અંતર્ગત એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ખેડૂતોને હવે જે 6,000ને બદલે 12,000 મળશે। પણ મિત્રો, અત્યારે કોઈ પણ એવા પ્રકારની કોઈ અપડેટ આવી નથી કે ખેડૂતોને હપ્તો ડબલ મળશે। માત્ર જે 2,000નો હપ્તો જે દર 4 મહિને મળે છે, એ પ્રકારે હવે ખેડૂતોને દર વર્ષે 6,000ની સહાય મળે છે। એ જે રહેશે એ અંતર્ગત 2024 અંતર્ગત આ સહાય માટે કોઈ અપડેટ આવી નથી। જ્યારે પણ નવી અપડેટ ખેડૂતોના ખાતાની અંદર આવશે તો એ અંતર્ગત તમને જાણ કરીશું અને વિડીયોના માધ્યમથી પણ તમને માહિતી આપી દઈશું। મિત્રો, આગામી હપ્તો જે 28 ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના ખાતાની અંદર 16મો હપ્તો ટ્રાન્સફર થઈ જશે। જય હિન્દ, જય જવાન, જય કિસાન।